આવ ગુડી આવ. કેમ છે રેખડી? એકદમ સારું છે. મજામાં છો ને? હા, ક્યાં હમણાં આપ દેખાતા નથી કે? એ તરફ તમારા ભાઈ ગયા છે આમ બહાર. હમણાં કૂતરો પડ્યો કે ને એટલા માટે એને લઈ ગયા છે ફરવા. એવું છે? હા, હા ભાઈ એસી બેસી કઈ નખાવી દો ને, ગરમી બહુ થાય છે. એસી નખાવું છે પણ અમારા તમારા ભાઈને પગાર થાય ને પછી એસી નખાવાનું છે. એવું છે? બાકી તો શાંતિ છે ને તને? હા, સાવ શાંતિ. ગીત ગાતી હતી મસ્ત હો, મેં જોયું. હા? હા અમે બહુ જોતો હતો, મસ્ત ગીત ગાતી હતી. હા. આપણે રમલા લગન માં જાય નો કઈ ગીત? એલા રમના લગનમાં મને અવાજ બેસી ગયો તો એટલા માટે. તો પછી શર્મા બહુ રમલા લગન માં, ખબર છે તું શર્મા દીધી? મેં ઓલે ગુડીએ તો બે ગાય જ નાખ્યું હતું. બહુ મજા આવી હતી કા રમલા લગન માં? રમના લગનમાં બહુ મજા આવી. ગુડી ચંપા ક્યાં છે? ચંપા જો ને હમણાં ઈ કે મારે થોડુંક મેકઅપ નો સામાન લેવો જોઈએ એટલે હું આવું હમણાં એમ કહીને ગઈ છે મને મોકલી દીધું. અમતા એને મેકઅપ નો બહુ શોખ છે. હા આવી ચંપા નામ લે ને આજે. એકદમ સારું છે. ક્યાં ગઈ છે તું? હા ગુડી વારે તો બહુ ચાલુ. અરે એકચ્યુઅલી હું ચાવલ લાવીશું. શું લાવી? શું લાવ્યું? દુકાને ગઈ હતી? હા મેકઅપ લાવી કે નહીં? મેકઅપ લેવાનું કહેતી હતી તું. પાવડર લાવી છો? લે. બહુ મસ્ત મસ્ત છે. મસ્ત છે? ચંપા નું આવું જ હોય. ચંપા એને ચાર ચામલી ઊંચી ના આવે. ના આવે. બહુ મસ્ત છે. બહુ મસ્ત છે. હા આ કેટલા નો લાવી તું? બહુ મોંઘો છે ઈ. મને ખબર હોત તો હું મંગાવી લેતા ની યાર. આ ચંપા એટલે આવા ખોટા ખર્ચા બહુ કરે. હા એને ચાર ચામનો બહુ ચોક છે. મારો ઘરવાળો બહુ સારો છે, મને બધું લાવી દે. મારા ભાઈને મને લેવા જ ના દે. માર્કેટમાં જાણે તો મને કહે નહીં એવો ખર્ચો જ નહીં કરવાનો છે. મને ના જ પાડે. તમારા ભાઈ પણ એમ જ કરે. હમણાં કૂતરોનો મો લઈ આવ્યા. એ કૂતરો પાળ્યો છે. તો રખડવા લઈ ગયા છે? હા, ક્યારે આવશે? ભાઈ હવે હમણાં આવતા જ હશે. એ રખડું થઈ ગયા લાગે છે. હમણાંથી બહુ રખડું થઈ ગયા છે. કઈ કહેવાય તમારે હા? માનવા જોવે ને મારું. ખોટા ખર્ચા કરવા કૂતરા લાવી કઈ શું? તો હું એને કહું તો મને ખોટા મારે. આ મકાન મસ્ત બનાવ્યા ને? રેકડીએ મકાન હમણાં બનાવી નાખ્યું. હા આ તો 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો. એસી તો નખાયું જ નહીં આમાં તમે. મેં એને ઈ જ કીધું, મેં કીધું એસી એસી વેસી તો નખાવવાનું છે નખાય. પણ તમારા ભાઈને પેલો હમણાં પગાર આવશે ને એટલે એસી નખાવવાનું છે. મારે તમારા ભાઈ પગાર બહુ ઊંચો પગાર છે. એસી નાખ્યું હમણાં મોટું. હે કોલ કોલિંગ આપે છે હમણાં. હે. મજા આવે ગરમ આવે છે. કે ઠંડી આવે? ઠંડી દવા આવે ને કેવી ચંપા દવા વાત કરતો. કઈ ગરમ નું આવે છે. હા. અમારે ભાઈ ગરમ લાવ્યા છે. હા રેકડે આપણે કારોના બેઠા છીએ. મને ગીત ગાવાનું મન થાય છે, પટાણું ગાવાનું. ગામની છે ને. રેખલી મેં મારે છે ને મારા ફ્રેન્ડ ના લગન છે. હા તમને કોઈ ફટાણા આવડે? પાકિસ્તાન મારે હિન્દુસ્તાન મારે મધરાતે કમલેશ પુરાણા જેલમાં કમલેશ કહે કે જેલમાં નથી પુરાણા, એ કૂતરો લઈને ફરવા ગયા છે. એવું છે? હા, આ તો પટાણું છે જમ. ક્યાં છે તમારે તો કમલેશ ક્યારે આવશે? કમલેશ કમલેશ ઓ કમલેશ બહાર ગયા છે બહાર ગયા છે કમલેશ એલા એ કૂતરો વેચવાનો નથી લીધો હે એથી એલા ભાઈ. એલા એક બાગનો લોહી લીધું ને તમે લોહી લીધું. એલા કહું નથી વેચવાનો કોઈ. ના ના તું બોલે કર. હા કોણ હે આ બચ્ચું? અમારી બે બહેનપણીઓ છે. એમાં હું શું કરું? પા હું મેકઅપ કરે નકરો. એ બહુ આગેથી આવી છે ને મેકઅપ ખરાબ થઈ ગયો છે. Actually માં મેકઅપ મારો વિખાઈ ગયો છે. પણ હું કરું અહીંયા આવી? તમે એક કામ કરો, તમે એટેરી છોડા લઈ આવો. બેન પણ તારી આવે નિકોની મારે થાય. એ તો કરવું પડે. એ પર રહેતું ન હોય કાઈ. કમલેશ કેમ રેડું નાખે છે? કમલેશને કૂતરાને બહાર ઘુમાવવા લઈ જવો પડે ને એટલે બહુ રેડ્યું નાખે છે. બળ પડે છે. હા, એકચ્યુઅલીમાં બળ પડે છે. કૂતરા જેવું નથી થઈ ગયું ને નસર પર. એવું તું થઈ ચંપા ગયું. હવે મૂકી દે ને કેટલો મેકઅપ કરશો તું તો પણ. અરે મેકઅપ વિખાઈ ગયો છે મારો. તો આપણે રેકડિંગ કરે કારક બેહવા આવી એમાં તું મેકઅપ કરી રાખશો. ઘરે જઈને કરવાનું હોય ને. ઘરે કોણ જોવા આવે? તું બધો આઈને જ ચામન પૂરો કરી નાખજો. ઘરે જઈને મેકઅપ કરવાનો. રેકડી આપણે પછી વાતો કરશે કામમાં. અરે ઘરવાળા છે ને બહુ સારા છે, પાછળ લઈ જશે. હા, તમારા ઘરવાળા બહુ પૈસાવાળા છે કે નહીં એટલા એમ માટે માર તમે ઘરવાળો બહુ ચારો છે પાછો. તો આને કાંઈ એટલું બધું એવું નહીં જો. મારે એવું મેકઅપ બેકઅપ બધું ટોક જ પડ્યો હોય. અમે તો પાકિસ્તાન માંથી લેવા જ મારી હાટું મેકઅપ. એવું છે.
મને બટાણા કઈ ન આવડે, મને આવડે નહીં એવું કઈ ન આવડે મને. તો તને શું આવડે? લગ્ન ગીત આવડે મને. તો લગન ગીત ગાને Actually મારે લગ્નમાં ગાવાનું છે તો મને મને શીખવાડી દે તો. હાલો શીખવાડી દઉં તમને. પેલો પેલો મંગળિયો વરતાય રે, પેલો પેલો મંગળિયો વરતાય રે, પેલે મંગળ સોનાના દાન દેવાય રે, પેલે મંગળ બસ પેલા મને દેજો તું આવું તો કમલેશ તમને ગ્લાસ નો આવડે, તમને સાજામ પાવાની છે. તે ગ્લાસ લેવા કીધું એ કે તલા તાર માન નથી લઈ લે ગ્લાસ તું આ સાઈ લે માર બાર કેમ બોલે? કેમ એટલે બધા રાઈડ ઉપાડે છે તમારા ના ઘરવાળા? સ્વભાવ જ એવો છે કમલેશનો. પેલા મને દે ને આ તો બધા ઘેર પીન પીન આવે આપું તમે શાંતિ રાખો. પેલા તમને જ આપું. તમે અમારા બેનપણી સામે ઇજ્જત શું રહેવા દીધી તમે? મારી હું રહી એમાં ભાઈ વચ્ચે બેઠો હું એટલી ભાર નો આવે ચંપા કેટલી ડાયડું નાખી છે રે એટલે રાખતા જ નથી આવડતા, થોડુંક ભી રખાય. ના કોઈનું માનતા જ મને નથી. પ્રેમથી જ બોલાવે કોઈને આમ રાયડું ના નાખ મને ખબર તાર ઘરવાળાની હો તો બોલતી નહીં મને કહી દીધું તો એનો સ્વભાવ જ એવો છે. મારી પાસે આવજો તો શીખવાડી કેમ ઘરવાળાને દબાવતા રખાય. કાંઈ વાંધો નહીં. આપણે કાલે મીટિંગ રાખીશું. છોકરાને મોકલું કાલે ટ્યુશન લગાડો ને ત્રણ છોકરા આવ્યા માં તેને મોકલી દો બે ભાઈ બહાર ગયા એને મોકલી દે અને તું માપે બીજા બધું બી મારે દવા કે લઈ જાય પડે તને અરે બેનપણીઓમાં તો મારી ઇજ્જત ના ઉતારો. તું રહેવા દે બીજા કલા સાની મની ભીખ વાટી જાય તને ચાલે થજી ના આવે હાલો હે થજી ના તારું આ વાટકા મેં કેવો રીતે? મારે નથી દવા તું જોઈ હું પી જાય હું બેઠો કરી અને તું પેન્ટ લેવાનો વેચ નથી. એવું નથી. એ રેકડી કેમ માર ભાઈ આવો થાંજો પહેર્યો છે એમાં એવું છે તમારા ભાઈ હમણાં કૂતરો પાડ્યો ને તે કૂતરાએ પાડી નાખ્યો એને. એવું છે હા. કૂતરો વેચી દેવાય એવો કૂતરો ના રખાય અને એની શોખ છે તમારે શું કરવું? થાંજો પહેરી રખડે સારું ના લાગે શરમ પણ નથી આવતી. તમારા ભાઈ તો સૂટ પહેરીને જ રખડે અમારે તાર ઘરનો કરજો તું મારા ઘર નો આવતી તમે શાંતિ રાખો ને. કૂતરો વેચવાનો વાત કરે તો શાંતિ કૂતરો રાખો. વેચી દેવાય ને આવો તાર દાંડિયા બેન પી વેચી દે બાકી કૂતરો નો વેચું તમે એમ કેમ બોલો છો અમારી બેનપણી સામે? વડકા કરે છે ચંપા એનો સ્વભાવ એવો છે, એનું ખોટું નહીં લગાડવાનું. આ ઘરવાળો આવું કોઈ દી ના કરે તું એને મારી બેનપણીને રહેવા દો ને કે હું તમને ચામાં ક્યાં નહીં બનાવી દે. ફટકો હાલો ફટકો હાલો માની ગઈ. હાલે છે ચંપા તો. આવો છે તમારો એ ભાઈ એ નીકળાય અમારે બીજી ફેરી આવું હોય તો હું વિચારવું લાગે ગઈ ના આટી જાય આવું તેવું હોય એવું કરે ના છે આપણો છે આ ચંપા આવું કરે જો રેકડી હાલો હાલો તું લાવતી ને કોઈ હવે તને ગાડી મૂકી કોઈ લેવી એટલે